येशो पंचनमुखारो सर्व पावपणाधरो नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो हरियणं नमो भुवजाणं नमो लोके सर्वसारणं येशो पंचनमुखारो सर्व पावपणाधरो मंगलारं नमो दुर्वार राजानि वैद्वार निवारिणे हरते योगिनाथाय स्वामीराय तारिणे प्रजापादपारामं सूतगंगायमानं विश्वामोदरमिन्येव वन्दे कृष्णादिमुखिनम् ॐ कारणीसयुक्तं सिन्ध्यायन्ति भावनमोक्षमन्त्रे गोपालाय नमो नमः आज्ञानतिरान्नां नारायणसुराय लेकोनिवर्ते तस्मै મહોપાધ્યાય યશો વિજયજી નવપદની અંદર આવેલા ચારિત્ર પદના દુહામાં પરમાત્માએ બતાવેલું જે ચારિત્ર જીવન છે એ કેવું છે એ સમજાવી રહ્યા છે. અહીંયા જે પહેલી લાઈન છે એ ચારિત્ર જીવનનું સાધન છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, પાપમાંથી નિવૃત્તિ છે અને ધર્મમાં પ્રવૃત્તિ છે. આ જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ છે સાધન રૂપ ચારિત્ર. નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો. શરીરથી જુદો એવો જે મારો આત્મા, એ આત્માનું સ્વરૂપ એટલે એના અનંતા ગુણો છે. આત્મા એ પ્રોપરાઇટર છે. એના ગુણો જે છે એ એની પ્રોપર્ટી છે. આપણી પ્રોપર્ટી અત્યારે લોક એન્ડ કી છે. એ લોક શું છે, એની કી શું છે, એ તો પરમાત્માના શાસનનું સમ્યક દર્શન જે જન્મની અંદર આપણને સ્પર્શશે ત્યારે આખું આ રહસ્ય ખુલવાનું છે. અને આ જે પ્રોપર્ટી, એનું જે ફંક્શન એટલે કે એ પ્રોપર્ટીનો ભોગવટો, એ પ્રોપર્ટીનો અનુભવ એ કરવા માટે એ આપણું સાધ્ય છે. સાધન એ આ ચારિત્ર છે. સાધ્ય એ આ પ્રોપર્ટીનો અનુભવ. સુખ ભોગવવા માટે તમે આ મેટ્રોપોલિટન સિટીની અંદર સેટ થઈને બેઠા, 3 BHK 2 BHK એ તમારી પ્રોપર્ટીનો ભોગવટો છે. પણ એ ક્યારે કરી શક્યા તમે? જ્યારે તમે તમારા ગામને છોડીને કમાવા માટે, એટલે કે પૈસાને કમાવા માટે તમે અહીંયા આવ્યા. એ પૈસા તમારું સાધન છે, તમારું સાધ્ય છે. તમારું સાધ્ય શું છે? સાધન અને સાધ્ય મહોપાધ્યાયજી આ ચારિત્ર પદના દુહાની અંદર ખોલી રહ્યા છે. આ સાધન રૂપ ચારિત્ર એને ગ્રહણ કરવા શ્રી સંઘના પનોતા પુત્ર આજે જઈ રહ્યા છે. પણ આ ચારિત્ર અનંતી વાર આવ્યું છે. મેરુ પર્વતના જેટલા જાયન્ટિક ઢગલાઓ આ ઓઘાના કર્યા છે. તો શું ભૂલ થઈ? એ ભૂલ હવે આ ચારિત્રની અંદર મારી ના જ થવી જોઈએ. આ સંકલ્પ ચારિત્ર ગ્રહણ કાળે
મુમુક્ષુ આત્માને પ્રગટ થાય એવી આપણે બધા જ શુભેચ્છા ક્યારે આપી શકીશું? જ્યારે તમે આ સાધન અને સાધ્યને યથાર્થ જાણો છો, પછી એ રીતે તમારી સહાય, અમારી સહાય, અને સાથે સૌથી મહત્વની ચીજ, આ સાધન એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ધર્મમાં પ્રવૃત્તિ, પાપથી નિવૃત્તિ, એની સમજ આપનાર સદગુરુ. એ સદગુરુની કૃપા દ્રષ્ટિ, આ સાધનનું પણ મહત્વનું અંદરનું રહસ્ય એ આ ચીજ છે. આયતો ગુરુ બહુમાણો પંચસૂત્રકા. ચારિત્રનું ગ્રહણ એટલે શું? તમારા માટે આ જિનાલયમાં બિરાજમાન એ ભગવાન છે. શ્રાવકના ભગવાન એટલે જિનાલયમાં કરોડો રૂપિયા ખર્ચીને પ્રતિષ્ઠિત થયેલા શંખેશ્વર પાર્શના. હવે આ જે સાધના શરૂ થવાની છે એને માટેનું જે સાધન, એ સાધન માટેનો આપનાર વિવેક, એ વિવેકનો પુંજ એટલે સદગુરુની કૃપા. એ કૃપા દ્રષ્ટિ એ જ આ રહસ્યની ચાવી ખોલી શકે એમ છે. એના સિવાય આ રહસ્યની ચાવી હાથમાં આવી શકે એમ નથી. આ કૃપા દ્રષ્ટિ માટે એક જ સાધના. હા, બધી વિવિધતા રહેશે, પણ એ બધી વિવિધતાઓની અંદર પણ રહસ્યભૂત એક જ ચીજ છે. આ સદગુરુ જે મારા માટે ઉપાશ્રયમાં બિરાજમાન સાક્ષાત પરમાત્મા છે. આખી જિંદગી એને પરમાત્મા માનીને ઉપાસના કરવાની છે. બસ આ સદગુરુને આ જન્મમાં રીઝવવા છે મારે. તમે જાણતા હશો, પરમાત્મા પણ કેવલ જ્ઞાન થાય. બોલો, એમની સાધનાની પૂર્ણાહુતિ થઈ ગઈ. ભગવાન મહાવીરને વૈશાખ સુદ દશમે શું થયું? સાધનાની ચરમ સીમાએ ગયા પ્રભુ, અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. બોલો, હવે કઈ સાધનામાં એમને બાકી? હવે કશું? સંસાર છોડવા જેવો લાગે ને સંયમ લેવા જેવું લાગે ને, એ ભાવ સાથે રીતો તમારા વૈરાગ્યની સ્પર્શના અમને પણ થાય. સંસારના વિષયોમાં અમે આસક્ત ન બનીએ એવો વૈરાગ્ય ભાવ અમને મળે, માટે આ તમારું વરસીદાન, તમારા હાથનું આ પદાર્થ, આ ચીજ અમે લઈએ છીએ. રોજ આને નમસ્કાર કરીને તમારા વૈરાગ્યને યાદ કરો. નંબર 2, આ સંસારમાં રહીને પણ વિકારોની શાંતિ થાય. એ વિકારોની શાંતિમાં આજે મન સતત ઉત્તેજિત છે. નવું નવું લેવું છે, નવું નવું જોવું છે, નવું નવું ભોગવવું છે. બસ એ વિકારોની શાંતિ ને ઉપશાંતિ થાય ને, એ ભાવ સાથે આ પ્રસિદ્ધાન. અને નંબર 3, વૈરાગ્યની પ્રાપ્તિ થાય ને ચારિત્રના માર્ગે નીચે તો વેરી ગુડ, પણ જ્યાં સુધી એ વૈરાગ્ય મળે થાય નહીં અને ચારિત્ર મળે નહીં, ત્યાં સુધીમાં વિકારોની શાંતિ. અને નંબર 3, વિચારોની નિર્મળતા મળે. શું મળે? વિચાર તો નિર્મળ રહે. આચારમાં ભલે જે થાય તે, પણ વિચારથી તો હું અંદરથી તો જાગૃત રહું, અંદરથી તો વિવેકી તો રહું. જે ખોટું છે ખોટું લાગે ને, જે સાચું છે સાચું લાગે. આ વિચારોની નિર્મળ. આજે આટલું લઈને આજે બીજો પણ એક દિવસ છે. કયો દિવસ છે ખબર છે? આજે આદિનાથ દાદા નિર્વાણ કલ્યાણ પામ્યા. અને આદિનાથ દાદાની 3 ચીજ આજે પણ એક કોડાકોડી સાધુરોપમ વર્ષ પછી પણ આજે અનુકરણ થઈ રહી છે. નંબર 1, એમની 99 યાત્રા થાય છે કે નથી થાય? એક કોડાકોડી સાધુરોપમ વર્ષ. નંબર 2, વર્ષી તપ આજે થાય છે કે નથી? હવે ત્રીજી વસ્તુ તમે બોલો. વર્ષીદાન. એ વર્ષીદાન જે આદિનાથ દાદાએ આ અવસર પિંડી કાળમાં શરૂ કરેલું, એ વર્ષીદાન આજે પણ અનુકરણ ચાલે.
ચાલુ છે. આજે ઘણા બધાને ઋષભ શત્રુને તપ હશે ને, બધાને એકાગ્રતા હશે ને. હું કહું એ આદિનાથ દાદાના નામે એમણે પણ આ વર્ષેદારની જે શરૂઆત કરી હતી હર્ષભાઈ, તેનું અનુકરણ કરીને આજે જે વર્ષેદાર આપશે, ત્રણ સંકલ્પ સાથે મારા વૈરાગ્યની પુષ્ટિ થાય, મારા વિકારોની શાંતિ થાય અને મારા વિકારોમાં નિર્મળતા આવી, એ ભાવ સાથે કિરણ બેઠા આપે તો ગમે. વાસ્તવિક ધન્યવાદ જ્ઞાનીના ધન્યવાદ છે. જ્ઞાની જેને ધન્યવાદ આપે એ જ ધન્યવાદ છે. એમ આપે કે ભિખારી આપે, ગમે તે આપે, એનો કોઈ મતલબ નથી. જ્ઞાની કોને ધન્યવાદ આપે? મુંબઈમાં આવ્યા, થોડા ટાઈમની અંદર કરોડોપતિ થઈ ગયા, ત્યારે ધન્યવાદ આપે? ના. સત્તા મળી ગઈ, આપે? ના. ભૌતિક ગમે તે વસ્તુ તમને મળે, ગમે તે હાઈટ ઉપર તમે પહોંચી જાઓ, જ્ઞાની એને ધન્યવાદ ન આપી. કેમ ના આપે? લોકો તો આપે જ છે. વાહ, શું થઈ ગયું? 6 મહિનામાં તો ક્યાંને ક્યાં પહોંચી ગયા, આવ્યા ત્યારે શું હતું, હમણાં ક્યાં પહોંચી ગયા. લોકો તો બધાને ધન્યવાદ આપે છે, જ્ઞાની કેમ નથી આપતા? વેલ્યુ નથી. ભાવ જાગવા જોઈએ. ક્યારે સુવર્ણ દિવસ આવે, મારા હાથમાં રજો આ ભાવના વાસ્તવિક અનુમોદના કરવી હોય તો આ ભાવના આજે અંદર પ્રકટ થવી જોઈએ. જન્મ થયો માતાના ખોળામાં, પરંતુ મૃત્યુ ગુરુના ખોળામાં, સંસારમાં નહીં. આ અંદરથી ભાવના રાખવાની. ક્યારે સુવર્ણ દિવસ આવે, ભર યૌવન અવસ્થાની અંદર નીકળવા માટે તૈયાર થઈ ગયા છે. આપણા માટે પણ આ ચેલેન્જ છે કે આદર્શ છે. ક્યારે ધન્ય દિવસ આવે ને આ માર્ગ ઉપર ચાલીને મારા આત્માનું સામ્રાજ્ય પ્રાપ્ત કરું. બીજું બધું જે પ્રાપ્ત કરી રહ્યા છે બધું નિત્ય છે, શાશ્વત છે. એટલે આકર્ષણ આ પરમાત્માના માર્ગનું ઊભું કરવું જોઈએ. એ જ્ઞાનના દ્વારા પ્રાપ્ત થશે. જ્ઞાનના દ્વારા તો સ્વાધ્યાય, પ્રવચન, વાંચનાઓ એમાં જેટલા આપણે ડૂબીશું તો કાંઈક પ્રાપ્ત થશે. નહીં તો મોબાઈલના રવાડે ચડ્યા તો બધો નીકળી જશે. માટે આજે જેમ કહ્યું ને, આદિનાથ પરમાત્માનો પણ આજે દિવસ છે. નિર્વાણ કલ્યાણ માર્ગ ઉપર ચાલીને આપણે આત્માના સામ્રાજ્યને મળીએ એ શુભેચ્છા પરમાત્માના ઈચ્છા. સર્વોદય પાર્શ્વનાથ પરમાત્માના ચરણમાં વંદન. પ્રેમ ભુવન ભાનુશ્રી શ્રુતિ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પુણ્ય રત્ન શ્રી શ્રીજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશોરત્ન શ્રી શ્રીજી મહારાજા, પરમ પૂજ્ય પન્યાસી ભગવાન શ્રી પદ્મ વિજયજી મહારાજા અને પરમ પૂજ્ય પન્યાસી ભગવાન શ્રી કૃપાશેખર વિજયજી મહારાજા, અન્ય મુનિ ભગવંતો અને સાધીજીઓને મથેણ વંદામી, અદ્ભુત સિંહ શાસન પામેલા એવા મારા સંઘના ભાઈ બહેનોને પ્રણામ. ખરેખર સંઘનું પરમ સૌભાગ્ય છે કે આજ આપણા સર્વોદય સંઘમાં પ્રાય કરીને 30મી દીક્ષા થવા જઈ રહી છે. અને આ દીક્ષાર્થીનું પરમ સૌભાગ્ય છે કે આજે આ દીક્ષાનું મંગલાચરણ એટલે કે વર્ષીદાનની રથયાત્રામાં આપણને આચાર્ય ભગવંતો, પન્યાસી ભગવંતો અને ઘણા બધા સાધુ લોકોની નિશ્રા મળી છે. ખૂબ ખૂબ દીક્ષાર્થીની અનુમોદના છે અને એમના પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના છે. એમના પરિવાર એટલે કે માતુશ્રી મંજુલાબેન વસંતરાય શાહ કુંભણવાળા પરિવાર અને એમના રત્નકુક્ષી માતા એવા
કાજલબેન જીતેન્દ્રભાઈ શાહ આ પરિવાર તરફથી આજે આ વર્ષીદાનના રથયાત્રા નિમિત્તે સકળ સંઘની નૌકાથી રાખી છે. ખાસ બધાને લાભ આપવા વિનંતી છે. અને આ પુણ્યશાળીની દીક્ષા મહોત્સવ શત્રુંજીની ગોદમાં બરાબર 25 જાન્યુઆરીએ છે. ખાસ આ પરિવાર આપણને હર્ષભાઈ આપણને ઉપાધિને આમંત્રણ આપશે અને ખાસ હું સંગવતી બધાને આમંત્રણ આપું છું. રવિવારે બરાબર 8 વાગે 7:30 કલાકે દીક્ષાનો વિદાય સમારંભ છે. ખાસ સકળ સંઘને પધારવા ભાવભીરું આમંત્રણ છે. મહેમાનોનો પધારશે, પણ આપણા સંઘના બધા જ સદસ્યોને ખાસ નમ્ર વિનંતી છે કે ખાસ આમની વિદાયમાં અનુમોદના કરવા માટે પધારવા વિનંતી છે. આજે આ દીક્ષાર્થી અત્રે બેઠું વર્ષીદાન આપશે. એમાં પહેલા ભાઈઓને વર્ષીદાન લઈને નૌકાથી વાપરવા જવાનું છે. બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે એ નૌકાથી વાપરી અને પછી જે પ્રમાણે વ્યવસ્થા અહીંયા હર્ષભાઈની કરશે ત્યારે એમને વર્ષીદાન લેવા આવવા માટે વિનંતી છે. આવતીકાલે સંઘનો ખરેખર ખૂબ જ પુણ્યોદય છે કે ઘણા બધા આચાર્ય ભગવત હમણાં પાયા કરીને આવી ગયા. ઘણા બધા આચાર્ય ભગવાન મુનિ ભગવતો ગુજરાતી હતા. અને આવતીકાલે પરમ પૂજ્ય પન્યાસ્પ્રવર ભદ્રંકર વિજયજી મહારાજાના પરિવારના પરમ પૂજ્ય મુનિરાશ્રી ધુરંધર વિજયજી મહારાજા અને પરમ પૂજ્ય પન્યાસ્પ્રવર વજ્રસેન વિજયજી મહારાજાના લઘુ ગુરુ બંધુ એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમ પ્રભુ શ્રી સ્વજી મહારાજાનું ભવ્યાતિ ભવ્ય સામયું આપણા સંઘમાં પધારી રહ્યા છે. બરાબર 7 કલાકે શ્રીનાથ ડિપાર્ટમેન્ટથી આવતીકાલે સામયું છે. પ્રાય કરીને લગભગ 18 થી 20 મહાત્માઓ અને 40 સાધ્વીજી ભગવંતો આવતીકાલે આપણા સંઘમાં પધારે છે. ખાસ બધાને સંઘના મારા ભાઈઓ બહેનોને ખાસ નમસ્કાર. અને રવિવારે એમની શિબિર છે. આ ઘણા બધા સાધ્વીજી ભગવંતો અને સાધ્વીઓ એના માટે ખાસ રોકાણા છે. ખૂબ વિશિષ્ટ આ શિબિર છે. ઘણા બધા રજીસ્ટ્રેશન ભાઈઓ બહેનોને કર્યું છે. 9 થી 11:30 નો શિબિરનો ટાઈમ છે અને 2:30 થી 4:30 નો ટાઈમ છે. આ ભાઈ બંને દિવસ આ ટાઈમ રહેશે. અને ખાસ નોંધવા વિનંતી, ખાસ પરિવાર તરફથી બધા જ આમંત્રિત મહેમાનો અને ખાસ બધા સંગઠનના ભાઈઓ શિબિરમાં રજીસ્ટ્રેશન કમ્પલસરી છે. જે શિબિર આવતીકાલે અને પરમ દિવસે ધોરણની મહાસંઘની વિસ્તાર છે એમનું રજીસ્ટ્રેશન કમ્પલસરી છે. એમને જ આવવા મળશે. બસ બાકી નૌકાશીનો લાભ આપવા વિનંતી છે. સાથે આ હર્ષભાઈની કથિન બેન ને મેહલબેન એમની પણ રાવતિયા ત્યારે સાથે જ છે. 9 જુલાઈના છે. ખૂબ ખૂબ હાર્દિક સરની પણ અનુમોદના કે અમારા સંઘને લાભ આપ્યો છે. કહો તો જીદ પરંતુ અહીં મુझने ના પાવે. જીદ કહો તો જીદ પરંતુ અહીં મુझने ના પાવે. મુનિવર બનીને વિહરવું છે. મુનિવર બનીને વિહરવું છે. પળે પળે આનંદ આવે. સાધુ પણાની હું ચાહું તિતિક્ષા મારી તો લેવાની
જીવન. ખાવું પીવું હરવું ફરવું શું છે આજ જીવન. લડવું ઝઘડવું મળવું રજડવું, લડવું ઝઘડવું મળવું રજડવું આ તે કેવું જીવન. જંગ કે હવે હૈયું વૈરાગી ભિક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. લેવાની મન ભાવની લેવાની છે દીક્ષા. લેવાની લેવાની મન ભાવની છે દીક્ષા. લેવાની મન ભાવની લેવાની છે દીક્ષા. લેવાની લેવાની મન ભાવની છે દીક્ષા. આ મારી માતા, આ મારા પિતા, આ મારા ભાઈ બહેન, આ મારા ભાઈ બહેન. સંસારી સગપણથી અધકેરા લાગ્યા મુનિવરના ઘડતાને. સાચા સંબંધની મેળવવા શિક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. લેવાની મન ભાવની લેવાની છે દીક્ષા. લેવાની લેવાની મન ભાવની છે દીક્ષા. લેવાની મન ભાવની લેવાની છે દીક્ષા. લેવાની લેવાની મન ભાવની છે દીક્ષા. મીઠા મધુરાને મન ગમતા પામ્યો છું પરમાત્મ. મીઠા મધુરાને મન ગમતા પામ્યો છું પરમાત્મ. જ્ઞાની ધ્યાની શ્રવણ પુષ્પથી, જ્ઞાની ધ્યાની શ્રવણ પુષ્પથી મધમાધ તુજની શાસન. અનંતા ભવોની અનંતી પ્રતીક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. લેવાની મન ભાવની લેવાની છે દીક્ષા. લેવાની લેવાની મન ભાવની છે દીક્ષા. લેવાની મન ભાવની લેવાની છે દીક્ષા. લેવાની લેવાની મન ભાવની છે દીક્ષા. સંયમના ભાવની કરો ને પરીક્ષા. સંયમના ભાવની કરો ને પરીક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. 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 માયા મમતા મોહના બંધન તોડીને વીરના બંધે ચાલ્યા સૌને છોડીને. માયા મમતા મોહના બંધન તોડીને વીરના બંધે ચાલ્યા સૌને છોડીને. સુખ સુવિધાઓ છોડી પ્રીત પરમ સંગ જોડી એકલ વીર થઈ ચાલે વીરતીની લઈ જોડી. त्याग तपस्या समता धारी मुख पर झड़के तेज कुमारी देह न चरणे दौ शिष ढाली जयकारा
त्याग तपस्या समता धारी, मुख पर झळके तेज कुमारी, देह न चरिणे दौ शिष्य ढाली जयकारा। जय जय वीरतीनो हो जय जयकारा, जय जय संयमनो हो जय जयकारा, जय जय वीरतीनो हो जय जयकारा, जय जय संयमनो हो जय जयकारा। सत्व वडे सहु कर्मो जीते, जीवन जीवવું આગમ રીતે, पंच महाव्रत पाळे पण पण सुखकारा। सत्व वडे सहु कर्मो जीते, जीवन जीवવું આગમ રીતે, पंच महाव्रत पाळे पण पण सुखकारा। जय जय वीरतीनो हो जय जयकारा, जय जय संयमनो हो जय जयकारा, जय जय वीरतीनो हो जय जयकारा, जय जय संयमनो हो जय जयकारा। रामचंद्र गुण कीर्तन करिए, जेथी शुभ शुभ मंगल वरिए, वीरती वधामणा करता तगते शुभ धारा। रामचंद्र गुण कीर्तन करिए, जेथी शुभ शुभ मंगल वरिए, वीरती वधामणा करता तगते शुभ धारा। जय जय वीरतीनो हो जय जयकारा, जय जय संयमनो हो जय जयकारा, जय जय वीरतीनो हो जय जयकारा, जय जय संयमनो हो जय जयकारा। वितराग तुझ पाए पड़ी, हूँ करूँ विनंती एटली। साधु नो वेश क्यारे मळे, मांगू प्रभु बस एटलूं। कुमकुम तना ते छाटना, केसर तना ते साथिया। रजो हरण क्यारे मळे, मांगू प्रभु बस एटलूं। अरे मांगू प्रभु बस एटलूं। વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે। વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, રજો હરણ મેળવવાને હવે મન મારું લોભાયું। રજો હરણ મેળવવાને હવે મન મારું લોભાયું।
કુલમાં વસવાને કાજે દિલ મારું લલચાયું. મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વિરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. એક મનોરથ એવો છે, વેશ શ્રમણનો દેવો છે. એક મનોરથ એવો છે, વેશ શ્રમણનો લેવો છે. અંતરની એ પ્યાસ છે, સંયમની અભિલાષ છે. અંતરની એ પ્યાસ છે, સંયમની અભિલાષ છે. મારા જીવનનો એક જ સાર, સંયમ લઈ કરવો ઉદ્ધાર. મારા જીવનનો એક જ સાર, સંયમ લઈ કરવો ઉદ્ધાર. વીર પ્રભુનો અંશ મળે, ગુરુ ગૌતમનો વંશ મળે. વીર પ્રભુનો અંશ મળે, ગુરુ ગૌતમનો વંશ મળે. પતિત પાવન પ્રભુજી ઉગારો, રત્નત્રયીનો યાચક તારો. રત્નત્રયીનો યાચક તારો. ક્યારે મળશે મુજને નિર્ગ્રંથ પંથ? ક્યારે થશે મારા ભવનો અંત? ક્યારે બનીશ હું વૈરાગ્યવંત? ક્યારે થશે મારા ભવનો અંત? લાગી રે લાગી રે લાગી રે, સંયમની લગન લાગી. લાગી રે લાગી રે લાગી રે, સંયમની લગન લાગી. જાગી રે જાગી રે જાગી રે, સંયમની અગન જાગી. ત્યાગી રે ત્યાગી રે ત્યાગી રે, મારે બનવું છે ત્યાગી. લાગી રે લાગી રે લાગી રે, સંયમની લગન લાગી. લાગી રે લાગી રે લાગી રે, સંયમની લગન લાગી. ઘેલું લાગ્યું મુજને, હું તારા પંથે ચાલું. તારા પંથે ચાલી હું કર્મો સગડા બાળું. દેવો પણ જંખે રે વંદે રે, જેવા જીવનને લગ્ની લાગી રે. અગ્નિ જાગી રે, સંયમ જીવનની પ્રભુ. સાધનાના પંથે મારા જેવો પામર ક્યારે જાય? આજ મારા મનમાં જાગે છે આ રૂડો અંતરનાદ. વહેલી વહેલી મળજો રે મને મુક્તિની મંઝિલ. વહેલી વહેલી મળજો મુજને મુક્તિની મંઝિલ. હો મારા જેવા લોકો ફક્ત સુખના સાધન માંગે છે ને દુઃખથી છેટા ભાગે છે. વિરલા કોઈ નીકળે છે જે સુખ સામગ્રી ત્યાગે છે ને કષ્ટ કસોટી માંગે છે. આ જગની મોહ માયાથી, આ જગની મોહ માયાથી મારી મુક્તિ ક્યારે થાય? આજ મારા મનમાં જાગે છે આ રૂડો અંતરનાદ. વહેલી વહેલી મળજો મુજને મુક્તિની મંઝિલ. વહેલી વહેલી મળજો મુજને મુક્તિની મંઝિલ. સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ. આખરે તો લીધું સંયમ, સ્વામી એ બી સ્વયં. એ સંયમ ક્યારે મળશે? ઓ ક્યારે ક્યારે મળશે? ઓ
ઓ મુझને ક્યારે મળશે, ઓ સંયમ ક્યારે મળશે, એ સંયમ ક્યારે મળશે, ઓ ક્યારે ક્યારે મળશે, ઓ મુझને ક્યારે મળશે, ઓ સંયમ ક્યારે મળશે. जो सुख पाऊं वीर वचन में, जो सुख पाऊं वीर वचन में, वो सुख नाही अमीरी में, ओ वो सुख नाही अमीरी में. मन लागो मेरो यार वीरती में, मन लागो मेरो यार वीरती में, मन लागो मेरो यार वीरती में. धन्य समझ लूं खुद के जीवन को, धन्य समझ लूं खुद के जीवन को, जीन शासन की फकीरी में, हो जीन शासन की फकीरी में. मन लागो मेरो यार वीरती में, मन लागो मेरो यार वीरती में, मन लागो मेरो यार वीरती में. મળજો રે મને વેશ શ્રમણનો મળજો, મળજો રે મને વેશ શ્રમણનો મળજો, મળજો રે મને વેશ શ્રમણનો મળજો, મળજો રે મને વેશ શ્રમણનો મળજો. 8 પ્રહરની સાધના કાજે વેલી પરોઢે હું જાગું, શ્વાસો લેવા માટે પણ હું ગુરુની આણા માંગુ. પ્રભુજી મારો સાધ આજે સાંભળજો, પ્રભુજી મારો સાધ આજે સાંભળજો. મળજો રે મને વેશ શ્રમણનો મળજો, મળજો રે મને વેશ શ્રમણનો મળજો. મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે કરવો સંસાર, મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે કરવો સંસાર, મારે બનવું અણગાર. પ્રભુ પંથને પામી કરું હું આતમને ઉજમાર, ગુરુ ચરણ ગ્રહીને મારે થાવું છે ભવપાર. માનવ જીવનનો સાર, મારે બનવું અણગાર, માનવ જીવનનો સાર, મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે તરવો સંસાર, મારે બનવું અણગાર. સંયમ 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 સંયમ, મારે દેવો સંયમ, સંયમ 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 સંયમ, મારે દેવો સંયમ, મારે દેવો સંયમ, મારે દેવો સંયમ, મારે દેવો યવન વયમાં, યવન વયમાં, યવન વયમાં સુખ છોડનારા મહાના કાળમાં સાધુ થનારા મહા આકાળમાં સાધુ થનારા મહા
वैराग्य वैभव समताना सूरो रत्नत्रयी नारंगो गुणोनी गंगा शुद्धिना शिखरो तत्वत्रयी तरंगो करुणा कंचन साधनानु धन संयम ની પરમ શોભાવશે તારું જીવન વંદન વંદન તને વંદન નંદન તને વંદન વંદન તને વંદન સામેથી ચાલી કષ્ટો સહેશે કાયાને બાળી વીરતીમાં વહેશે સામેથી ચાલી કષ્ટો સહેશે કાયાને બાળી વીરતીમાં વહેશે સુખોને હવે અલવિદા કહેશે પ્રભુને ભજી મસ્તીમાં રહેશે શેકવાને જશે તું પોતાનું તન જીતવાને જશે તું પોતાનું મન વંદન વંદન તને વંદન નંદન તને વંદન વંદન તને વંદન રાજપથની વાટે જાય સંયમની સરગમ તું ગાય વંદન વંદન તને વંદન વંદન નેમ અને રાજુલના પંથે ગુજરે રે તું કરે નિબંધે વંદન વંદન તને વંદન વંદન આત્મોદ્ધાર કરનાર તને વંદન વંદન વીરતીને મરનાર તને વંદન વંદન મહાવ્રત ધરનાર તને વંદન 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 તને વંદન 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 તને વંદન 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 તને વંદન વંદન વંદન
રાજપથ પર જનારા તને વંદન અમારા, રાજપથ પર જનારા તને વંદન અમારા, 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 રાજનંદન અમારા તને વંદન અમારા, રાજપથ પર જનારા તને વંદન અમારા. પંચાચાર પાડે રાજપથ પર ચારે, ઊંડાવસર પીણી ના પંચમ કાળે, પંચાચાર પાડે રાજપથ પર ચાલે, ઊંડાવસર પીણી ના પંચમ કાળે, તને વંદન અમારા, તને વંદન અમારા, કલિયુગના સતારા તને વંદન અમારા, રાજપથ પર જનારા તને વંદન અમારા. પંચેન્દ્રિયપણાને તે કર્યો છે સાર્થક, તારા મોહને રે તું ઠર્યો છે ઘાતક. પંચેન્દ્રિયપણાને તે કર્યો છે સાર્થક, તારા મોહને રે તું ઠર્યો છે ઘાતક. તને વંદન અમારા, તને વંદન અમારા, હો મનને જીતનારા તને વંદન અમારા, રાજપથ પર જનારા તને વંદન અમારા. પંચમ સ્થાને આવ્યો હવે તું શ્રી નવ પદમાં, હવે રહેશે સદા તું ગુરુ આણા સરહદમાં. પંચમ સ્થાને આવ્યો હવે તું શ્રી નવ પદમાં, હવે રહેશે સદા તું ગુરુ આણા સરહદમાં. તને વંદન અમારા, તને વંદન અમારા, નવ પદારૂઢ થનારા તને વંદન અમારા, રાજપથ પર જનારા તને વંદન અમારા.